હવે આજે આપણે છે આઈક્યુ નંબર 10. અત્યાર સુધી આપણે 1 થી 9 આઈક્યુ કમ્પ્લીટ કરી નાખ્યા છે. એટલે મોસ્ટ ઓફ જેટલા પોઝિટિવ અને નેગેટિવ રેડિકલ છે એનાથી તમે ફેમિલિયર થઈ ગયું. આજનો હવે આપણો આઈક્યુ નંબર 10. આઈક્યુ 10માં હવે તમને બધી ટેસ્ટ ખબર છે એટલે આમાં જે આપણે મેઇન ટેસ્ટ છે એ ફટાફટ અહીંથી પરફોર્મ કરીને પૂરું કરી નાખીએ છીએ. ફર્સ્ટ પ્રાઇમરી ટેસ્ટ, એમાં ફર્સ્ટ છે કલર. કલરમાં એકદમ વ્હાઇટ કલર નથી. આજનું જે કાંઈ ઇનઓર્ગેનિક મિક્સચર છે એનું થોડો ઓફ વ્હાઇટ ટાઈપ છે, પરંતુ આપણી જે કાંઈ પ્રેક્ટિકલ બુક છે એમાં ઓફ વ્હાઇટ એવો કલર લખેલો નથી. એટલે કલર ઉપરથી કાંઈ આપણે શ્યોર એ કંઈ રેડિકલ છે એનું અનુમાન કરી શકીએ નહીં. એટલે કલરમાં આપણને જે કલર દેખાય એ તમારે લખવાનું છે. એટલે કલરમાં આપણે લખશું વ્હાઇટ. એલ્યુમિનિયમ, ઝિંક, કેલ્શિયમ, બેરિયમ જે કાંઈ બધા પોઝિટિવ રેડિકલ આપેલા છે એક્સેટ્રા મે બી પ્રેઝન્ટ. પ્રાઇમરી ટેસ્ટમાં ફર્સ્ટ કલર, સેકન્ડ સ્ટેટમાં ક્રિસ્ટલાઇન અથવા નોન ક્રિસ્ટલાઇન. હાથેથી સ્પર્શ કરતા ખરબચડું અને લીસું બંને છે, એટલે બંને મોઈટી છે આપણે ક્રિસ્ટલાઇન અને નોન ક્રિસ્ટલાઇન. એટલે બેમાંથી તમે જે લખો, બરોબર, ક્રિસ્ટલાઇન હોય સ્ફટિકમય અને નોન ક્રિસ્ટલાઇન હોય તો લીસો હોય અસ્ફટિક. નેક્સ્ટ સોલ્યુબિલિટી ટેસ્ટ. સોલ્યુબિલિટી ટેસ્ટમાં થોડુંક મિક્સચર લઈને આપણે ચેક કરી લઈએ ડિસ્ટિલ વોટરમાં સોલ્યુબલ છે, ઇનસોલ્યુબલ છે કે પાર્શલી સોલ્યુબલ છે. ફૂલી ઇનસોલ્યુબલ આજનું આપણું મિક્સચર છે, બરોબર. એટલે સોલ્યુબિલિટી ટેસ્ટ એમાં ઇનસોલ્યુબલ સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ, કાર્બોનેટ, સલ્ફાઇડ એક્સેટ્રા મે બી પ્રેઝન્ટ. પ્રાઇમરી ટેસ્ટ અહીંયા કમ્પ્લીટ કલર, સ્ટેટ અને સોલ્યુબિલિટી ટેસ્ટ. નેક્સ્ટ આવે ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ. એમાં ફર્સ્ટ હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. એમાં તમને ખબર છે જુદા જુદા 3 થી 4 ઓબ્ઝર્વેશન આવે છે. એમાંથી આપણને જે ઓબ્ઝર્વેશન મળે એ આપણે લખવાનું છે. સબસ્ટન્સ મેલ્ટ થાય, ક્રેકિંગ નોઇઝ, કલર ચેન્જ, સબ્લિમેશન, ગેસ કોઈ પણ ઇવોપરેટ થતો હોય તો એ જે કાંઈ ઓબ્ઝર્વેશન આવે એ લખવાનું છે. એક કરતાં વધુ અહીંયા જેટલા ઓબ્ઝર્વેશન મળે એ બધા આપણે નોટ ડાઉન કરવાના છે. એમોનિયા ગેસ ઇવોપરેટ થાય છે. સ્મેલ ઓફ એમોનિયા ગેસ. ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ટન્સ મેલ્ટ થયો તો આપણું જે કાંઈ મિક્સચર હતું એ, પછી એમોનિયા ગેસની સ્મેલ, સાથે સાથે અહીંયા વ્હાઇટ સબ્લિમેશન. એમોનિયા ગેસની સ્મેલ સાથે વ્હાઇટ સબ્લિમેશન હોય એટલે NH4+1 પ્રેઝન્ટ હોય. અને સબસ્ટન્સ મિક્સચર જે છે એ મેલ્ટ થાય છે એટલે સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ એમાંથી પણ કોઈ એક રેડિકલ પ્રેઝન્ટ હોઈ શકે. એની ઉપરાંત આપણો ઓરિજિનલ કલર જે હતો એ વ્હાઇટ હતો. જ્યારે આપણે ગરમ કર્યું ત્યારે બ્રાઉન જેવો, કથ્થાઈ જેવો એ થાય છે. અને ફરીવાર આપણે એને ઠંડુ પાડીએ ત્યારે પણ એ બ્રાઉનિશ જેવો રહે
તો એની સામે જે કાંઈ લખેલું છે એ પ્રેઝન્ટ હોઈ શકે. એટલે ઓરિજિનલ કલર આપણો જે છે મિક્સચરનો એ વ્હાઈટ, હીટ કર્યું ત્યારે એમાં શું ચેન્જીસ થયો? બ્રાઉન થાય, કથ્થાઈ જે કલર કહીએ છીએ અથવા તપકીરિયા જેવું. હવે આપણે થોડી વાર ઠંડુ થવા દઈએ અને પછી શું ઓબ્ઝર્વેશન મળે છે એ જોઈએ. તો હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં ફર્સ્ટ સબસ્ટન્સ મેલ્ટ, એટલે સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ may be present. પછી સબ્લિમેશન અને વેરી સ્ટ્રોંગ સ્મેલ ઓફ ગેસ. ઉધરસ આવે એવો પણ અંદરથી વાયુ જે ગેસ છે એ ઓપરેટ થતો હતો અને એ આપણે એમોનિયામાં બોળેલ સળિયા સાથે વ્હાઈટ ધુમાડા, એટલે ક્લોરાઇડનું ઓબ્ઝર્વેશન છે. એટલે સેકન્ડ ઓબ્ઝર્વેશનમાં વેરી સ્ટ્રોંગ સ્મેલ ઓફ ગેસ, ક્લોરાઇડ પ્રેઝન્ટ, અને પછી વ્હાઈટ સબ્લિમેશન થતું હતું અને એમોનિયા ગેસની પણ સ્મેલ. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ NH4+1 પ્રેઝન્ટ. અને લાસ્ટ કલર ચેન્જ. કલર ચેન્જમાં હવે આપણું ટેસ્ટ ટ્યુબ છે એ ઠંડી થઈ ગઈ છે એટલે એમાં અગેન થયું કોલ્ડ થયું તો પણ એનો કલર બ્રાઉનિશ જ છે. એટલે ઓરિજિનલ કલર વ્હાઈટ, વેન હીટ અથવા વેન હોટ ગરમ હોય ત્યારે બ્રાઉન અને ઠંડુ પડતા પણ બ્રાઉન. એટલે એમાં Cd+2 મીન્સ કેડમિયમ પ્રેઝન્ટ હોઈ શકે, મે બી પ્રેઝન્ટ. બરોબર. તો અહીંયા આપણે 4 ઓબ્ઝર્વેશન લખવાના છે. સબસ્ટન્સ મેલ, પછી ક્લોરાઇડ વાળું, એમોનિયા વાળું અને કલર ચેન્જ. બરોબર. ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલમાં નેક્સ્ટ ટેસ્ટ ચારકોલ ટેસ્ટ. ચારકોલ ટેસ્ટ આપણે જોઈએ. હવે સબ્લિમેશન થઈ છે એટલે ટેસ્ટ ટ્યુબમાં પણ ચારકોલ ટેસ્ટ કરવાની આવે. ટેસ્ટ ટ્યુબમાં કરીએ એટલે ત્યાં પણ NH4+1 જ પ્રેઝન્ટ આવે. એટલે આજે આપણે ટેસ્ટ ટ્યુબ વાળી ટેસ્ટ કરતા નથી પરંતુ લખવાની છે. બરોબર. ત્યાં તે એમોનિયા પ્રેઝન્ટ આવશે. આપણે આની પહેલા ઘણા બધા મિક્સચરમાં એમોનિયા આપેલું છે. કેવિટી વાળી ટેસ્ટ આપણે પરફોર્મ કરીને દેખાડીએ છીએ. આપણું મિક્સચર પ્લસ સોડિયમ કાર્બોનેટનું ઇક્વિવેલન્ટ મિક્સચર. રિડ્યુસિંગ ફ્લેમમાં આપણે હીટ કરવાનું છે. અહીંયા કેવિટીની ફરતે આપણને બ્રાઉનિશ પોપડી દેખાય છે. જુઓ. બરોબર. અહીંયા જુઓ આ સાઈડમાં તપકીરિયા રંગની પોપડી જેવું દેખાય છે. એમાં ઓબ્ઝર્વેશન લખેલું છે. આપણને કેમ કોપર હોય ત્યારે રેડિશ કલરના રજકણ જેવું મળતું હતું એ ટાઈપનું છે રજકણ અથવા પોપડી. ક્લિયર દેખાય છે. એટલે આ રીતનું જ્યારે ઓબ્ઝર્વેશન મળે ત્યારે કેડમિયમ અને ફેરસ કે ફેરિક પ્રેઝન્ટ હોય.
બરોબર, Cd+2 અને Fe+2 અથવા Fe+3 પ્રેઝન્ટ હોય. ચારકોલ ટેસ્ટ સોડિયમ કાર્બોનેટ પ્લસ આપણું મિક્સચર છે એ બંનેને આપણે કેવિટીમાં લઈને આપણે કર્યું તો આપણે બ્રાઉનિશ કલરના રજકણ અથવા પોપડી જેવું મળ્યું. એટલે આપણે એમ કહી શકીએ કે કેડમિયમ, Fe+2 ફેરસ અને Fe+3 ફેરિક પ્રેઝન્ટ હોય શકે. કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટમાં કોઈ ઓબ્ઝર્વેશન મળશે નહીં. બરોબર, એટલે સેકન્ડ ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ, એમાં ચારકોલ ટેસ્ટ. એમાં સૌથી પહેલા આપણે ચારકોલમાં ટેસ્ટ કરશું, એટલે એમાં બ્રાઉનિશ પોપડી અથવા રજકણ વાળું છે ઈ એમાં, અને પછી એમાં નેક્સ્ટ કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ. નો સ્પેસિફિક ઓબ્ઝર્વેશન. ઝિંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, એપ્સમ. પછી ચારકોલ ટેસ્ટ ટેસ્ટ ટ્યુબમાં ચારકોલ ટેસ્ટ કરીએ એટલે એમોનિયા ગેસ ઇવોલ્વ થશે અને જે ટર્મેરિક પેપર અથવા લિટમસ પેપર ઉપર સુટેબલ ઇફેક્ટ કરશે. એટલે ટેસ્ટ ટ્યુબમાં આપણે કરીએ ત્યારે પણ શું આવે, એમોનિયા ગેસ અંદરથી નીકળે. જ્યારે સબ્લિમેશન થતું હોય ત્યારે આપણે ટેસ્ટ ટ્યુબમાં કરવાની આવે NH4+1 પ્રેઝન્ટ. નેક્સ્ટ છે ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલમાં ફ્લેમ ટેસ્ટ. ફ્લેમ ટેસ્ટમાં આપણે HCl માં વોચ ગ્લાસમાં ટેસ્ટ બનાવીને અથવા આ રીતે આપણે જોવાનું છે. કોઈ સ્યુટેબલ ફ્લેમ મળે છે કે નહીં. તો આજે જો આપણને અહીંયા એક ફ્લેમનો કલર આઈડેન્ટિફાઈ થતો નથી, એટલે ફ્લેમ ટેસ્ટમાં કોઈ ઓબ્ઝર્વેશન આવશે નહીં. ફ્લેમ ટેસ્ટ નો સ્પેસિફિક ઓબ્ઝર્વેશન, એમાં જે કાંઈ કલરની ફ્લેમ આપી છે એમાંથી આપણને એકેય ફ્લેમ મળતી નથી. એટલે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, કોપર એક્સેટ્રા એપ્સમ. નેક્સ્ટ છે બોરેક્સ બીડ ટેસ્ટ. તો એમાં પણ આજે આપણને એકેય ઓબ્ઝર્વેશન મળશે નહીં. એક્ઝામમાં તમને લાગે એ બધી ટેસ્ટ તમારે પરફોર્મ કરવાની રહેશે. એટલે બોરેક્સ બીડ ટેસ્ટ નો સ્પેસિફિક ઓબ્ઝર્વેશન. કોપર, ફેરસ, ફેરિક, ક્રોમિયમ, મેંગેનીઝ, કોબાલ્ટ, નિકલ, એપ્સમ. નેક્સ્ટ છે મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટ. હવે આગળ આપણે એમોનિયા ગેસ ઇવોલ્વ થયો તો અહીંયા જો એમોનિયા ગેસ આપણે કન્ફર્મ કરવા જ માટે NH4+1 માટે આ ટેસ્ટ કરીએ અને એમાં જો આપણને ઓબ્ઝર્વેશન મળે તો આપણે કહી શકીએ કે NH4+1 100% પ્રેઝન્ટ. એટલે મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટ. એમોનિયા ગેસની સ્મેલ નીકળતી હોય તો પછી આપણે લિટમસ ટેસ્ટ
ટર્મેરિક ટેસ્ટ અથવા HCl માં બોળેલ સળિયા સાથે વ્હાઇટ ફ્યુમ્સ વાળું કરવાનું આવે. જો આપણે HCl વાળું વ્હાઇટ ફ્યુમ્સ આપે છે અને સ્મેલ ઓફ એમોનિયા ગેસ પણ છે, એટલે NH4+1 પ્રેઝન્ટ. ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલમાં મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટ, એટલે એમાં એમોનિયા ગેસ ઇવોલ્વ, red litmus paper turns into blue, wet turmeric paper turns into red અને HCl માં બોળેલ સળિયા સાથે white fumes આપશે, NH4+1 પ્રેઝન્ટ. પછીનું છે ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. હવે છે ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. એમાં સૌથી પહેલા છે મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl. હવે છે મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl. CO2 ના F1C આવ્યા. બરાબર, એટલે આપણે કહી શકીએ CO3-2 પ્રેઝન્ટ. થોડુંક વધારે નાખો એટલે એ ડિઝોલ્વ થઈ જશે. સોલ્યુશન છે એકદમ ક્લિયર થઈ ગયું. એટલે આપણે ફર્સ્ટ સ્ટેપ છે CO3-2. હવે CO3-2 મળી ગયું પછી આપણે આને ગરમ કરવાની જરૂર નથી. એટલે ઓબ્ઝર્વેશનની અંદર તમારે એક જ લખવાનું આવશે મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl F1C ઓફ CO2, એટલે CO3-2 પ્રેઝન્ટ. બરાબર, હવે એની અંદર બાકીના જે છે એને એક્શન બતાવવાની જરૂર નથી. સેકન્ડ વન છે SO3-2 S-2 NO2-2. ગરમ કરતા બધા એક્શન છે એવું લખવું હોય તો તમે લખી શકો. બરાબર, પછી છે મિક્સચર પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4. અને એને જે સ્લાઇટલી હીટ કરવામાં આવે તો કેવા પ્રકારનો વાયુ છે એ નીકળે છે. મિક્સચર પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 એને આપણે ગરમ કરીએ એટલે Cl, Br, I કે NO2 ગમે એમાંથી એક ઓબ્ઝર્વેશન જો પ્રેઝન્સ હોય તો મળે. એમાંથી Cl, Br, I ની એના પછીની ફર્ધર ટેસ્ટ છે MnO2 અને કોન્સન્ટ્રેટ H2SO4 વાળી. જો આ MnO2 અને H2SO4 ની ટેસ્ટની અંદર Cl, Br, I પ્રેઝન્સ હોય તો તમને ઉપરની ટેસ્ટની અંદર મળે. NO3 છે એ આ જે એક્શન છે, કેમ કે NO3 હોય તો આગળ તમને ડ્રાય ટેસ્ટની અંદર મળી જાય. બ્રાઉન ગેસ છે ઇવોલ્વ થાય એટલે 4 છે એમાંથી NO3 નીકળી ગયું, 3 વધ્યા Cl, Br અને I. તો જો Cl, Br, I 3 માંથી એક હોય તો આપણે આ જે ટેસ્ટ છે MnO2 વાળી એની અંદર મળે. તો આપણે એ જ ટેસ્ટ કરશું મિક્સચર પ્લસ સાંદ્ર H2SO4 પ્લસ MnO2. H2SO4 છે એ કોન્સન્ટ્રેટ છે એટલે એને બહુ વધારે હીટ કરવાની જરૂર નથી. થોડુંક હીટ કરશો એટલે જે તે વાયુ છે એ તમને મળશે, જે તે ગેસ છે એ
ઇવોલ્વ થશે. બરાબર? આપણે લીધું મિક્સચર, એની અંદર હવે એડ કરશું MnO2. મિક્સચર પ્લસ MnO2 પ્લસ H2SO4. વ્હાઇટ કલરનો ફ્યુમ છે એ નીકળે છે. તમે જુઓ, વ્હાઇટ કલરની ફ્યુમ્સ નીકળે છે. બરાબર? તો ઓબ્ઝર્વેશનની અંદર સામે છે Cl- અને એમોનિયામાં બોળેલા સળિયા સાથે સફેદ ધુમાડા. વ્હાઇટ ફ્યુમ છે એ નીકળે છે. બરાબર? એટલે આપણે કહી શકીએ Cl- may be present. એના પછીની ટેસ્ટ છે મિક્સચર પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 પ્લસ કોપર ફોઇલ. એમાં છે NO3 અને NO2. એ આપણે કરવાની નથી, કેમ કે જો NO3 અને NO2 હોય તો એ ડ્રાય ટેસ્ટની અંદર આપણે મળે. બરાબર? પછી છે મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર. SO4 ની ટેસ્ટ છે, પણ જો તમારું મિક્સચર છે એ પાણીમાં દ્રાવ્ય હોય, વોટર સોલ્યુબલ હોય, તો SO4 મળે. આ જે મિક્સચર છે એ વોટર ઇનસોલ્યુબલ છે, તો એ તમારે કરવી હોય તો કરી શકો. આપણે જોઈ લઈએ મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર. આપણે આગળ તો કરેલ જ છે. ફિલ્ટરની અંદર હવે BaCl2 ઉમેરી અને જો વ્હાઇટ પીપીટી આવે તો SO4 - 2 પ્રેઝન્ટ. વ્હાઇટ પીપીટી આવતા નથી. બરાબર? થોડુંક વધારે આપણે BaCl2 ઉમેરીએ. બહુ લાઇટ પીપીટી છે એ આવે છે, પણ HNO3 માં એ ઇનસોલ્યુબલ રહેવા જોઈએ. સોલ્યુબલ થઈ ગયા એટલે SO4 - 2 એપ્સન. બરાબર? જો ઇનસોલ્યુબલ હોય તો આપણે કહી શકીએ કે SO4 - 2 પ્રેઝન્ટ. બરાબર? પછી છે રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ. હવે આપણે ડ્રાય ટેસ્ટની અંદર મળ્યું CO3 - 2 અને બીજો મળ્યો Cl-. રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ એની અંદર પોઝિટિવની અંદર બે છે, કેડમિયમ અને NH4+, અને નેગેટિવની
સોલ્યુશન. એની અંદર આપણે આજે મિક્સચર છે વોટર ઇનસોલ્યુબલ છે. એટલે સૌથી પહેલા આપણે એને ડિસ્ટિલ વોટરની અંદર સોલ્યુશન ડિસ્ટિલ વોટરની અંદર જેટલો મેક્સિમમ મિક્સચર છે એ ડિઝોલ્વ થઈ જાય ત્યાં સુધી આપણે એને ડિઝોલ્વ કરવાનું. પછી આપણે એને કરશું ફિલ્ટર. આજે આપણે વોટર એક્સટ્રેક્ટ અને એસિડ એક્સટ્રેક્ટ બંને મળશે. ઉપર પીપીટી આવે એને ડાયલ્યુટ HCl ની અંદર ડિઝોલ્વ કરવાના છે. નીચેનું જે આવ્યું એને આપણે કીધું વોટર એક્સટ્રેક્ટ, જળ દ્રાવણ. રેકોર્ડિંગ શરૂ છે. હવે ઉપર આપણે એડ કરશું HCl. હવે આપણે ઉપર આ જે છે એ આપણે મળ્યું વોટર એક્સટ્રેક્ટ. બરાબર. આની અંદર આપણે HCl એડ કરી અને પીપીટી છે એ લઈ લેશું.
HCl એડ કર્યું એટલે બધા પીપીટી છે એ ડિઝોલ્વ થઈ ગયા છે. બરાબર? ફિલ્ટર પેપરના ટુકડા અંદર આવી ગયા હોય તો સેજ એને આપણે ફિલ્ટર કરી લેવાનું. કેમ કે ઉપર ફિલ્ટર પેપરમાં કાણું કાઢ્યું હોય તો થોડા ઘણા ટુકડા છે એની અંદર આવી જાય. બાકી સોલ્યુશન છે એ તમારું એકદમ ક્લિયર થઈ ગયું છે. હવે ઓરિજિનલ સોલ્યુશન બનાવવા માટે અડધું વોટર એક્સ્ટ્રેક્ટ અને અડધું છે બધું તમારું એસિડ એક્સ્ટ્રેક્ટ અને અડધું વોટર એક્સ્ટ્રેક્ટ. એક્સ્ટ્રેક્ટ છે એની અંદરથી આપણે Na+, K+ ને NH4+ સમૂહ 6 ની ટેસ્ટ કરશું અને અડધું વોટર એક્સ્ટ્રેક્ટ છે એ આ એસિડ એક્સ્ટ્રેક્ટની અંદર આપણે મિક્સ કરશું. બરાબર? હવે આપણે આનામાંથી ગ્રુપ ટેસ્ટ કરશું. ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ અથવા તો વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ્સ. વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ અથવા ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ. હવે આપણું જે સોલ્યુશન છે એ HCl માં તે બનેલું છે એટલે એમાં કોઈ પ્રેસિપિટેટ નથી. એટલે આપણું ગ્રુપ 1 છે એ એબ્સન્ટ છે. એટલે ઓરિજિનલ સોલ્યુશન એમાં HCl એડ કરેલું છે. હવે આમાં આપણે H2S ગેસ પાસ કરીએ અને જો બ્લેક, યલોઇશ કે ઓરેન્જ જેવા પ્રેસિપિટેટ આવે તો ગ્રુપ 2 પ્રેઝન્ટ એવું આપણે કહેશું. એટલે હવે આ ઓરિજિનલ સોલ્યુશન HCl એડ કરેલું છે અને એમાં હવે આપણે H2S ગેસ પાસ કરવાનો છે. H2S ગેસ આપણે પાસ કર્યો એટલે અહીંયા જુઓ યલોઇશ કલરના પ્રેસિપિટેટ મળે છે. ગ્રુપ 2 માં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે બ્લેક, યલો અને ઓરેન્જ આ 3 કલરના જો પ્રેસિપિટેટ મળતા હોય તો જ ગ્રુપ 2 પ્રેઝન્ટ એવું તમારે કહેવાનું છે. એટલે અહીંયા જે આપણે યલોઇશ પ્રેસિપિટેટ મળે છે એમાં કેડમિયમ, ટીન અને આર્સેનિક એ 3 રેડિકલ આપેલા છે. પોઝિટિવ રેડિકલ. કેડમિયમ આપણને ડ્રાય ટેસ્ટમાં મળ્યું છે. બરોબર? આપણે હીટિંગ ઇના ડ્રાય ટેસ્ટમાં કલર ચેન્જમાં કેડમિયમ Cd+2 આપણને મળેલું છે. એટલે મે બી પોસિબલ કે Cd+2 100% પ્રેઝન્ટ હોય. એટલે પહેલા આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે ચેક કર્યું. હવે આપણું જે કંઈ ઓરિજિનલ સોલ્યુશન છે આખા બીકરમાં એમાં આપણે H2S પાસ કરીએ અને એમાં પણ આપણે આ રીતે ડાર્ક યલોઇશ પ્રેસિપિટેટ મળે અને પછી આગળ એનું ફર્ધર ક્લાસિફિકેશન. બરોબર? એટલે હવે જે આપણું આખું બીકર છે એમાં જે કંઈ ઓરિજિનલ સોલ્યુશન છે એમાં આપણે H2S ગેસ પાસ કરીએ. અહીંયા આપણને યલો પ્રેસિપિટેટ આપણા આખા ઓરિજિનલ સોલ્યુશનમાં મળી ગયા છે. હવે આનું આપણે ફિલ્ટ્રેશન કરવાનું આવે. ફિલ્ટ્રેશન કરવાનું ફિલ્ટ્રેટ જે મળે ગાળણ એમાંથી વધારાનો H2S ગેસ ગરમ કરીને આપણે એને ઉકાળી દૂર કરવાનું અને પછી આગળનું જે ફિલ્ટ્રેટ હોય એમાંથી ગ્રુપ 3A, 3B, 4 અને 5 ની ટેસ્ટ કરવાની. પણ આજે એ એકય ગ્રુપમાંથી બીજા એકય પોઝિટિવ રેડિકલ તમને આપેલા નથી. પણ એક્ઝામમાં તમારે એ રીતની પ્રોસેસ ફોલો કરવાની છે. શું કરવાનું?
ગ્રુપ 2 ના જે પ્રેસિપિટેટ મળ્યા આને ફિલ્ટર આઉટ કરવાનું, નીચેનું જે ફિલ્ટ્રેટ આવે એને ઉકાળવાનું. ઉકાળીએ એટલે એમાંથી H2S ગેસ દૂર થાય. ક્યાં સુધી ઉકાળવાનું? H2S ગેસ દૂર થાય ત્યાં સુધી. H2S ગેસ દૂર થયો એની ખબર કઈ રીતે પડે? તો લેડ એસિટેટ પેપર બનાવવાનું. રૂપેરી કાળું ન થાય ત્યાં સુધી એને ગરમ કરવાનું. એટલે જો રૂપેરી કાળું થતું બંધ થઈ જાય એના મીનિંગ શું થાય કે એમાંથી H2S ગેસ દૂર થઈ ગઈ. પછીનું જે આપણું સોલ્યુશન આવે એમાંથી આપણે આગળના ગ્રુપની ટેસ્ટ કરવાની. એમનામ જો H2S ગેસ દૂર કર્યા વિના ટેસ્ટ કરીએ તો આપણે આગળના બધા ગ્રુપ પ્રેઝન્ટ આવે અને આપણે મિસગાઈડ થઈએ. બરોબર? એટલે એ રીતની પ્રોસેસ કરવાની. આજે આમાંથી એકય ગ્રુપ બીજું એકય ગ્રુપ તમને આપવામાં આવેલું નથી એટલે આપણે એ પ્રોસેસ કરતા નથી. તો નેક્સ્ટ ક્લાસિફિકેશન ઓફ ગ્રુપમાં ફર્સ્ટ ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટેડ CL નો પ્રેસિપિટેટ ગ્રુપ 1 એપ્સન. પછી ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટેડ CL પ્લસ H2S ગેસ એટલે યલોઇશ પ્રેસિપિટેટ ગ્રુપ 2 પ્રેઝન્ટ. ગ્રુપ 2 માં આપણે આની પહેલા જ્યારે એક કોપર Cu+2 પોઝિટિવ રેડિકલ હતો ત્યારે આપણે જોયું હતું ગ્રુપ 2A અને 2B નું પાછું એનું ફર્ધર ક્લાસિફિકેશન છે. પછી ગ્રુપ 3A આપણે અત્યારે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપમાં કઈ રીતે તમારે લખવાનું એ કહું છું. ફિલ્ટ્રેટ પ્લસ NH4Cl પ્લસ NH4OH નો પ્રેસિપિટેટ ગ્રુપ 3A એપ્સન. પછી એમાં ને એમાં આપણે ફિલ્ટ્રેટમાંથી તે ટેસ્ટ કરવાની છે. એમાં ને એમાં H2S ગેસ પાસ કરવાનો એટલે નો પ્રેસિપિટેટ ગ્રુપ 3B એપ્સન. પછી ફિલ્ટ્રેટ પ્લસ NH4Cl NH4OH અને એમોનિયમ કાર્બોનેટ NH4 ટ્વાઇસ CO3 નો પ્રેસિપિટેટ ગ્રુપ 4 એપ્સન. આ બધી ટેસ્ટ આપણે ફિલ્ટ્રેટમાંથી કરીએ છીએ. જો તમે એક્ઝામમાં એને ઓરિજિનલ સોલ્યુશન લખો તો ત્યાં તમારા માર્ક કટ થવાની પોસિબિલિટી રહે. કારણ કે એના ઉપરથી એવું એક્ઝામિનર નક્કી કરે કે તમને ખબર નથી કે આ ટેસ્ટ ઓરિજિનલ સોલ્યુશનમાંથી થાય કે ફિલ્ટ્રેટમાંથી થાય. જો ઓરિજિનલ સોલ્યુશનમાંથી તે આગળના બધા ગ્રુપની ટેસ્ટ કરો તો એ બધા ગ્રુપ પ્રેઝન્ટ આવે. એટલે આપણે આ રીતે એનું ફિલ્ટ્રેશન કરી કરવાનું રહે. અને નેક્સ્ટ લાસ્ટ ગ્રુપ 5 માટે ઓરિજિનલ સોલ્યુશન નહીં પણ ફિલ્ટ્રેટ પ્લસ NH4Cl NH4OH અને ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ Na2HPO4 નો પ્રેસિપિટેટ ગ્રુપ 5 એપ્સન. એટલે આજે આપણે કયું ગ્રુપ આવ્યું પ્રેઝન્ટ? તો ભાઈ ગ્રુપ 2. વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ એની પછી આવે પ્રેઝન્ટ જે કાંઈ ગ્રુપ હોય એનું ક્લાસિફિકેશન એટલે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 2. એટલે આગળ હવે આપણે ગ્રુપ 2 નું ક્લાસિફિકેશન કરવાનું છે. હવે છે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 2A અને 2B. આપણે આગળ ગ્રુપ 2 છે એ આવી ગયું છે. એ બેને પહેલાં સેપરેટ કરવા પડે. પછી એનું સેપરેશન થઈ જાય પછી એનું 2A અને 2B નું અલગ અલગ આપણે એનું ક્લાસિફિકેશન કરવાનું આવે. સેપરેશન છે એ આગળ તમને સમજાવેલું હતું કે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટેડ CL પ્લસ ડિસ્ટિલ વોટર આટલું ઉમેરી અને બીકરમાં લેવાનું. બીકરમાં લઈ અને આશરે એને 60 થી 70 ડિગ્રી સુધી ગરમ કરવાનું. ત્યારબાદ એમાં H2S પસાર કરવામાં આવે ત્યારે અવક્ષેપ મળે. એ જે અવક્ષેપ છે એને સેજ જેવા ઉકાળવાના, બરાબર, બોઇલ કરવાના. પછી એને ફિલ્ટર કરવાના. ઉપરના જે પીપીટી છે એ બ્લેક યલો કે ઓરેન્જ હોય એ સિવાયના બીજા કલરના હોય તો આપણે એને ધ્યાનમાં લેવાના નથી. બરાબર સમજાય છે? ઉપરના પીપીટી છે બ્લેક યલો કે ઓરેન્જ હોય કેમ કે આપણા ગ્રુપની અંદર બ્લેક યલો અને ઓરેન્જ પીપીટી છે એ છે. એ સિવાયના હોય તો આપણે ધ્યાનમાં લેવાના નથી. બરાબર? આ જે પીપીટી છે એની અંદર એક ટેસ્ટ ટ્યુબ NaOH અને એક ટેસ્ટ ટ્યુબ એમોનિયમ સલ્ફાઇડ ઉમેરી અને ફરી પાછું એને ઉકાળી અને ફિલ્ટર કરવાનું છે. આ અવક્ષેપની વાત છે. હવે ફિલ્ટ્રેટ આવે તો ફિલ્ટ્રેટની અંદર આપણે ફરીથી H2S પસાર કરવાનો છે. જો પીપીટી આવે તો સમૂહ 2 ના પીપીટીની અંદર એને ઉમેરો એટલે
એનો મતલબ એમ કે ફૂલી પ્રેસિપિટેશન થવું જરૂરી છે. ફિલ્ટર કરો ને ફિલ્ટરેટની અંદર ફરી પીપીટી આવે તો આપણે પીપીટીને આગળના જે NaOH વાળું હતું એમોનિયમ સલ્ફેટ એની અંદર ઉમેરી દેવાના, એટલે આપણે કહી શકીએ કે ફૂલી પ્રેસિપિટેશન છે એ થઈ ગઈ. હવે જે અવક્ષેપ આવ્યા બ્લેક, યલો, ઓરેન્જ એ આપણે કહી શકીએ કે સમૂહ 2A હાજર હોય. બરાબર, આપણે આજે આવી જ ગયા છે યલો કલરના પીપીટી એટલે ગ્રુપ 2A પ્રેઝન્સ. ફિલ્ટ્રેટ આવે એની અંદર HCl ઉમેરતા અગાઉ ઉમેરેલ NaOH ને ન્યુટ્રલ કરવામાં આવે તો આપણે કલરવાળા પીપીટી છે એ મળે છે. બરાબર, આ થયું સેપરેશન ગ્રુપ 2A અને 2B. હવે આપણે એનું યલો પીપીટી છે એટલે ગ્રુપ 2A નું અલગથી સેપરેશન કરશું. ગ્રુપ 2 ના પીપીટી જે યલો આવ્યા છે એની અંદર આપણે NaOH અને એક ટેસ્ટ ટ્યુબ એમોનિયમ સલ્ફાઇડ છે એ ઉમેરશું. NaOH અને એક ટેસ્ટ ટ્યુબ એમોનિયમ સલ્ફાઇડ. આ જે પીપીટી મળ્યા આપણે મળ્યા છે CDS કેડમિયમ સલ્ફાઇડ. બરાબર, હવે આ પીપીટી છે એને ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરવાનું છે. બરાબર, એને આપણે ઇવોપરેટિંગ ડીશની અંદર લઈ અને આને હવે આપણે ફિલ્ટર કરશું. બરાબર, ફિલ્ટર થઈ જાય એટલે આપણે એને ઇવોપરેટિંગ ડીશની અંદર લઈ અને ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરશું. પીપીટી છે એને આપણે ઉપરથી બધા પીપીટી લઈ અને ઇવોપરેટિંગ ડીશની અંદર લઈ લેશું. ત્યારબાદ એની અંદર અડધી ટેસ્ટ ટ્યુબ કોન્સન્ટ્રેટ HNO3 ઉમેરી અને ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરશું. પછી કોન્સન્ટ્રેટ HNO3 છે એટલે તમારે ડાયરેક્ટ ડિસ્ટિલ વોટર એડ કરી શકો નહીં. એટલે શું કરવાનું, થોડુંક એને ઠંડુ કરવાનું અને પછી એમાં ડિસ્ટિલ વોટર ઉમેરી અને ગાળવાનું. આપણે ફિલ્ટ્રેટનું કામ છે ગાળો, ઉપર પીપીટી આવશે નહીં. બરાબર, આપણે છે ફિલ્ટ્રેટ. ઉપર પીપીટી જો બ્લેક આવે ને તો એ મર્ક્યુરીના હોય. મર્ક્યુરી છે એ તમારા સિલેબસની અંદર છે નહીં, એટલે આપણે છે એ કામ છે ફિલ્ટ્રેટ. ફિલ્ટ્રેટની અંદર લેડ, કોપર અને કેડમિયમ હોય. જો ત્રણમાંથી એક હોય, આપણે ખબર નથી કયું છે, એટલે આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે પહેલાં કરવાનું. ફિલ્ટ્રેટ પ્લસ ઇથેનોલ પ્લસ H2SO4 ઉમેરીને વ્હાઇટ પીપીટી મળે તો જ બધા ફિલ્ટ્રેટની અંદર આ પ્રોસીજર કરવાની. એટલે ફિલ્ટ્રેટની અંદર ઇથેનોલ ડાયલ્યુટ HCl ઉમેરી અને જે પીપીટી મળે એને આપણે ફિલ્ટર કરવાના છે. ઉપર પીપીટી આવ્યા એને આપણે સ્કાલપેલથી લઈ લેવાના છે ઇવોપરેટિંગ ડીશની અંદર.
કામ છે ફિલ્ટ્રેટ છે એનું આપણે કાંઈ કામ છે નહીં. એટલે આ પીપીટીને હવે આપણે ઇવોપરેટિંગ ડીશની અંદર લેશું અને ઇવોપરેટિવ ડ્રાયનેસ કરી અને ડિસ્ટિલ વોટર ઉમેરીને જે ફિલ્ટર કરીએ એ ફિલ્ટ્રેટમાંથી આપણે કેડમિયમ કોપરની ટેસ્ટ છે એ કરશું. તમે જોઈ શકો છો યલો પીપીટી છે એ આવે છે. આને આપણે હવે ઇવોપરેટિવ ડીશની અંદર લઈ લેવાના છે. હવે આપણે આને HNO3 એડ કરી અને ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરશું. એકથી બે વખત ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરવાનું છે. એકદમ ડ્રાય થઈ જાય પછી એની અંદર આપણે ડિસ્ટિલ વોટર છે એ એડ કરવાનું છે. મેક્સિમમ હાફ ટેસ્ટ ટ્યુબ જેટલું જ તે HNO3 એડ કરવાનું છે. થોડી વાર એને થોડુંક સ્ટર કરવાનું છે. પીપીટી ડ્રાય થઈ જાય પછી આપણે એની અંદર ડિસ્ટિલ વોટર છે એ એડ કરશું. એકથી બે વાર HNO3 ની ટ્રીટમેન્ટ આપીને સાવ ડ્રાય થાય ત્યાં સુધી આપણે એ પ્રોસેસ કરવાની છે. પછી ઇવોપરેટિંગ ડીશને થોડી વાર ઠંડી થવા દેવાની છે અને એમાં પછી ડિસ્ટિલ વોટર એડ કરીને આપણે બધું મિક્સર જે કાંઈ છે એ લઈ લેવાનું છે. એક અહીં આપણા પ્રેસિપિટેટ છે એ મોસ્ટલી ડ્રાય થઈ ગયા હોય એ બધા આપણે ઇવોપરેટિંગ ડીશમાં લઈને આપણે કર્યું અને પછી એને લઈ લેવાનું. હવે પછી આનું ફિલ્ટર કરવાનું છે.
પીપીટી છે અને આપણે હવે ફિલ્ટર કરશું. ઉપરના પીપીટીનું કાંઈ કામ છે નહીં, આપણે જે કામ છે એ ફિલ્ટરનું છે. નીચેનું જે ફિલ્ટર છે એની અંદર આપણા પોઝિટિવ રેડિકલ છે એ પ્રેઝન્ટ છે. કેડમિયમ ઉપર આપણે નથી, એટલે આપણો રેડિકલ છે એ નીચેના ફિલ્ટરની અંદર પ્રેઝન્ટ હોય. હવે જો લેડ હોય તો આના આપણે ઇથેનોલ H2SO4 એડ કરીએ અને વ્હાઇટ પીપીટી આવે. પણ આજે આપણે લેડ છે નહીં, એટલે વ્હાઇટ પીપીટી આવશે નહીં. હવે આપણે આનું ફિલ્ટર થઈ જાય પછી ઉપરના જે પ્રેસિપિટેટ છે એ આપણે કામના નથી, એટલે એને આપણે જવા દઈશું. નીચેનું જે ફિલ્ટ્રેટ આવ્યું છે ગાળણ, એ ફિલ્ટ્રેટ છે એમાં પ્રોસેસ લખેલી છે. હવે આપણને આજે ખબર છે કે આપણું CD+2 પ્રેઝન્ટ છે, એટલે ઇથેનોલ H2SO4 વાળી જે કંઈ ટ્રીટમેન્ટ છે કે આ સોલ્યુશનને આપણે ન આપીએ તો પણ ચાલે. શું કામ? કારણ કે ઇથેનોલ એડ કરી પછી પાછો વધારાના ઇથેનોલને રિમૂવ કરવાનું છે. એ બધું ક્યારે કરવાની જરૂર પડે? લેડ, બિસ્મથ કે એ રીતના કોઈ પોઝિટિવ રેડિકલ જો પ્રેઝન્ટ હોય તો. આજે આપણને ખબર છે કે એ એકઈ રેડિકલ પ્રેઝન્ટ નથી, આપણે કેડમિયમ પ્રેઝન્ટ છે. એટલે કેડમિયમની કન્ફર્મેટિવ ટેસ્ટ મળી જાય એટલે આપણે CD+2 કન્ફર્મ થઈ જાય. એટલે આમાં હવે આપણે ડાયરેક્ટ એમોનિયાનું સોલ્યુશન ઉમેરવાનું છે, NH4OH. કેટલું? તો કે આપણું સોલ્યુશન બેઝિક થાય ત્યાં સુધી, એમોનિયાની અંદરથી સ્મેલ આવે એટલું આપણે એમોનિયાનું સોલ્યુશન એડ કરવાનું છે. હવે આ જે ફિલ્ટ્રેટ છે એમાં કોપર અને કેડમિયમ બેની પોસિબિલિટી રહે. આપણે આગળ જ્યારે Cu+2 પ્રેઝન્ટ હતું ત્યારે આપણે જોયું હતું ફિલ્ટ્રેટનો કલર કેવો હતો. આ રીતનું જે સોલ્યુશન આવ્યું એમાં બ્લુઇશ અથવા ગ્રીનિશ ટાઈપનું હતું. તો આપણે ત્યારે બ્લુ ટાઈપનું ફિલ્ટ્રેટ હતું. આજે કંઈ બ્લુ ટાઈપનું ફિલ્ટ્રેટ નથી. હવે આ જે સોલ્યુશન મળ્યું એમાંથી આપણે કેડમિયમની કન્ફર્મેટિવ ટેસ્ટ કરવાની છે. પણ એ પહેલાં બુકમાં લખેલું છે કે જો ફિલ્ટ્રેટ છે એ બ્લુ કલરનું હોય તો બ્લુ કલર દૂર થાય ત્યાં સુધી એમાં પોટેશિયમ સાયનાઇડ ઉમેરવાનું. પોટેશિયમ સાયનાઇડ છે ઇટ ઇઝ અ વેરી પોઈઝનસ, ખૂબ જ ઝેરી પદાર્થ હોય, એટલે એ લેબોરેટરીમાં હોય નહીં, એના ઉપર બેન્ડ છે, બરોબર. એટલે એક્ઝામમાં કાંઈ એવું તમે પોટેશિયમ સાયનાઇડ ગોતવા નહીં જતા, એ કાંઈ લેબોરેટરીમાં વિશે નહીં. એટલે આપણે એ વાળું જે સ્ટેપ છે એ સ્કીપ કરવાનું છે. હવેનું આ જે સોલ્યુશન મળ્યું એમાંથી કેડમિયમની 3 કન્ફર્મેટિવ ટેસ્ટ છે. એક સોલ્યુશન પ્લસ અગેન આમાં H2S ગેસ પાસ કરો એટલે ફરીવાર યલો પ્રેસિપિટેટ આવે. આપણે જે પ્રેસિપિટેટ મળ્યા હતા એને સોલ્યુબલ કર્યા હતા, તો પાછું H2S પાસ કરીએ એટલે ફરીવાર પ્રેસિપિટેટ રીપ્રેસિપિટેટ થાય. નેક્સ્ટ ટેસ્ટ છે ફિલ્ટ્રેટ પ્લસ NaOH. એટલે આ ફિલ્ટ્રેટ પ્લસ એમાં NaOH તો વ્હાઇટ પ્રેસિપિટેટ આવે, બરોબર. જો ફિલ્ટ્રેટ પ્લસ NaOH એટલે વ્હાઇટ પ્રેસિપિટેટ. એટલે આ આપણી CD+2 કેડમિયમની કન્ફર્મેટિવ ટેસ્ટ થઈ. નેક્સ્ટ ટેસ્ટ છે ફિલ્ટ્રેટ પ્લસ સોડિયમ કાર્બોનેટ.
તો પણ એમાં વ્હાઇટ પ્રેસિપિટેટ છે. એટલે ફિલ્ટ્રેટ અને આમાં સોલિડ સોડિયમ કાર્બોનેટ હોય એનું તમારે સોલ્યુશન બનાવી નાખવાનું, એટલે ફરીવાર આપણને વ્હાઇટ પ્રેસિપિટેટ આવશે. બરોબર, આપણે એડ કરીએ. સોડિયમ કાર્બોનેટ આપણે ચારકોલ ટેસ્ટમાં યુઝ કરીએ છીએ, એ ક્રિસ્ટલાઇન છે અને વોટર સોલ્યુબલ કરી નાખવાનું. એ આપણે સોલ્યુશન આમાં એડ કર્યું તો અગેન વ્હાઇટ પ્રેસિપિટેટ મળ્યું, જે કેડમિયમ Cd+2 ની કન્ફર્મેટિવ ટેસ્ટ છે એ આપણને મળે. એટલે આજે આપણે Cd+2 100% પ્રેઝન્ટ છે. બરોબર, આપણને જ્યારે 100% ખબર હોય કે આપણા જે કાંઈ સોલ્યુશન છે એમાં લેડ કે બિસ્મથ નથી, તો આ રીતે તમે ડાયરેક્ટ ટેસ્ટ કરો તો પણ ચાલે. ડાયરેક્ટ એમોનિયાથી ટ્રીટમેન્ટ આપીને આપણે એમાંથી ટેસ્ટ કરીએ. તો અહીંયા આજે આપણું ગ્રુપ 2A અને 2B આપણે કર્યું નથી, કારણ કે આની પહેલાંના પ્રેક્ટિકલમાં કોપરવાળો પ્રેક્ટિકલ હતો ત્યારે તમને સમજાવેલું હતું. એટલે અહીંયા ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 2 વાળું જે છે એ આપણું કમ્પ્લીટ થઈ જાય છે. હવે ગ્રુપ 6 નું ક્લાસિફિકેશન. તો ગ્રુપ 6 માટે આપણે વોટર એક્સ્ટ્રેક્ટ અલગ રાખેલું છે. આજે આપણે ગ્રુપ 6 માંથી એમોનિયા NH4+1 પ્રેઝન્ટ છે. એટલે NH4+1 પ્રેઝન્ટ છે તો એની ટેસ્ટ સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ વાળી નેસ્લર રિએજન્ટ એ બધું હવે તમને બનાવતા શીખવાડી દીધું છે, પિક્રિક એસિડ વાળી. બરોબર, એટલે એ તમે આમાંથી ટેસ્ટ કરો તો આપણને મળે. એટલે ગ્રુપ 2A નું ક્લાસિફિકેશન, ગ્રુપ 2 નું ક્લાસિફિકેશન થઈ જાય પછી લખવાનું ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 6. ગ્રુપ 6 માં ફર્સ્ટ ટેસ્ટ વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હીટ, એટલે એ આપણે આગળ કરી હતી. એમોનિયા ગેસ ઇવોલ્વ થાય, HCl માં બોલે સળિયા સાથે વ્હાઇટ ક્યુબ્સ આપે, એટલે NH4+1 પ્રેઝન્ટ. નેક્સ્ટ છે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ નેસ્લર રિએજન્ટ, એટલે નેસ્લરનો પ્રક્રિયા એ આપણે કીધું હતું કઈ રીતે બનાવવાનું. બરોબર, એટલે રેડિશ બ્રાઉનિશ જેવા પ્રેસિપિટેટ મળે જે પણ એમોનિયમ NH4+1 ની પ્રેઝન્ટ ઇન્ડિકેટ કરે છે. પછીનું છે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ, એમાં યલોઇશ પ્રેસિપિટેટ. અને લાસ્ટ છે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પિક્રિક એસિડ, એમાં પણ યલોઇશ પ્રેસિપિટેટ, એમોનિયમ NH4+1 પ્રેઝન્ટ. અહીંયા આપણું પોઝિટિવ રેડિકલનું જે કાંઈ કામકાજ હતું એ પૂરું થઈ જાય છે. ફર્સ્ટ આપણે જોયું હતું પ્રાઇમરી ટેસ્ટ, એમાં કલર, સ્ટેટ અને સોલ્યુબિલિટી ટેસ્ટ. ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલમાં હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ, એમાં 3 થી 4 ઓબ્ઝર્વેશન જે મળ્યા એ બધા લખવાના છે. પછી સેકન્ડ હતી ચારકોલ ટેસ્ટ, એમાં ટેસ્ટ ટ્યુબમાં પણ કરવાની છે અને કેવિટીમાં પણ, કારણ કે સબ્લિમેશન થતું હતું એટલે. કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટમાં નોટ પોસિબલ. ફ્લેમ ટેસ્ટ પણ નોટ પોસિબલ અથવા નો સ્પેસિફિક ઓબ્ઝર્વેશન. બોરેક્સ બીટ ટેસ્ટમાં પણ સેમ. પછીનું NaOH માટેની જે ટેસ્ટ હતી NaOH વાળી. પછી સી ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. નેગેટિવ રેડિકલમાં કાર્બોનેટ અને ક્લોરાઇડ બંને આપણે આજે પ્રેઝન્ટ છે, એટલે CO3-2 અને Cl-1. બાકી બધા તમારે એબ્સન્ટ લખવાના છે. સલ્ફેટમાં આપણે જોયું કે જ્યારે વોટર ઇનસોલ્યુબલ હોય ત્યારે અંદર અમુક જે હોય રેડિકલી વોટર સોલ્યુબલ હોય, એટલે એને આપણે હલાવી ફિલ્ટર આઉટ કરી લેવાનું. નીચે જે ફિલ્ટ્રેટ મળે એમાં આપણે બેરિયમ ક્લોરાઇડ એડ કર્યું તો વ્હાઇટ પ્રેસિપિટેટ આવ્યા, તો ત્યાંથી આપણે સ્ટોપ થઈ જવાનું નથી. એ જો HNO3 માં ઇનસોલ્યુબલ રહેતા હોય તો જ તે આપણે સલ્ફેટ પ્રેઝન્ટ કહેવાય. એટલે આજે તમારે એમ જ લખવાનું છે વ્હાઇટ precipitate but it is soluble in HNO3 nitric acid, એટલે SO4-2 પછી રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ પોઝિટિવ રેડિકલમાં NH4+1 એમોનિયમ અને Cd+2 કેડમિયમ. નેગેટિવ રેડિકલમાં કાર્બોનેટ અને ક્લોરાઇડ. પ્રિપરેશન ઓફ ઓરિજિનલ સોલ્યુશન, તો એમાં HCl એડ કરીએ એટલે CO2 ગેસના એફરવેસિસ આવશે. ધીમે ધીમે HCl એડ કરતા જવાનું, ગ્લાસ બોટથી હલાવતા જવાનું, એટલે એકદમ આપણું ક્લિયર સોલ્યુશન થઈ જશે. એ પહેલાં
વોટર એક્સ્ટ્રેક્ટને આપણે સાઈડ કરી લેવાનું, એટલે પાણી આપણે ડિસ્ટિલ વોટર એડ કરીને જેટલો આપણું જે કાંઈ મિક્સચર હતું સોલ્યુબલ થાય એટલું કરીને આપણે વોટર એક્સ્ટ્રેક્ટ સાઈડમાં લઈ લેવાનું. પછી એસિડ એક્સ્ટ્રેક્ટ કર્યું, એમાં હાફ વોટર એક્સ્ટ્રેક્ટ એડ કરવાનું. એ આપણું શું થયું? ઓરિજિનલ સોલ્યુશન. ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ અથવા વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ, એમાં ગ્રુપ 2 પ્રેઝન્ટ, બાકીના બધા એબ્સન્ટ. ગ્રુપ 2 પછીના જેટલા ગ્રુપ છે એ બધા ફિલ્ટ્રેટમાંથી આપણે ટેસ્ટ કરવાની આવે, એટલે ત્યાં ફિલ્ટ્રેટ એવું લખવાનું આવે. પછી છે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 2, એટલે ગ્રુપ 2 નું ક્લાસિફિકેશન આપણે જોયું. એક ટેસ્ટ ટ્યુબ NaOH એડ કર્યું હતું, હાફ ટેસ્ટ ટ્યુબ જેટલું અથવા મેક્સિમમ 1 ટેસ્ટ ટ્યુબ જેટલું એમોનિયમ પોલીસલ્ફાઇડ વાળું એડ કર્યું હતું. એને ઇવોપરેટિંગ ડિશમાં આપણે લીધા ઇવડે પ્રેસિપિટેટને, અને કોન્સન્ટ્રેટ HNO3 થી ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કર્યું, આપણે ટ્રીટમેન્ટ આપ્યું, બરોબર. અને એ પ્રમાણે આપણે આખું CD+2 ની કન્ફર્મેટિવ ટેસ્ટ કરી. પછી ખાસ ગ્રુપ 6 નું ક્લાસિફિકેશન લખવાનું ન ભૂલાય. ગ્રુપ 6 ના બધા રેડિકલ એબ્સન્ટ હોય તો આપણે એબ્સન્ટ તરીકે પણ ગ્રુપ 6 નું ક્લાસિફિકેશન લખવાનું છે. વોટર એક્સ્ટ્રેક્ટમાંથી ગ્રુપ 6 ની ટેસ્ટ અને નેગેટિવ રેડિકલની કન્ફર્મેટિવ ટેસ્ટ થાય, વેટ ટેસ્ટ. એટલે ગ્રુપ 6 માં NH4+1 ની બધી ટેસ્ટ લખીને પ્રેઝન્ટ, સોડિયમ અને પોટેશિયમની એક ટેસ્ટ લખીને એબ્સન્ટ એવું લખવાનું છે. છેલ્લું હવે છે વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. કાર્બોનેટની વેટ ટેસ્ટ છે એ ડ્રાય ટેસ્ટ છે, એને જ આપણે વેટ ટેસ્ટમાં કન્ફર્મ ગણવાની છે. એટલે એ મિક્સચરમાંથી જ થશે, એ વોટર એક્સ્ટ્રેક્ટમાંથી થશે નહીં, એટલે એમાં તમારે એ જ લખવાની છે. જ્યારે ક્લોરિનની જે ટેસ્ટ છે એમાં વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન, એટલે વ્હાઇટ પ્રેસિપિટેટ આવશે. HNO3 માં ઇનસોલ્યુબલ રહે અને એમોનિયામાં સોલ્યુબલ રહે. એ આપણે ટેસ્ટ કરી જોઈ લઈએ. એટલે વોટર એક્સ્ટ્રેક્ટ એમાં AgNO3 નું સોલ્યુશન, સિલ્વર નાઇટ્રેટ વાળી જે ટેસ્ટ છે એમાંથી ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એના આપણે કન્ફર્મેટિવ ટેસ્ટ થાય. એટલે સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન એડ કરીએ. જો ક્લોરીન પ્રેઝન્ટ હોય તો સિલ્વર ક્લોરાઇડના પ્રેસિપિટેટ મળે, બ્રોમિન હોય તો સિલ્વર બ્રોમાઇડ, અને આયોડિન હોય તો સિલ્વર આયોડાઇડના પ્રેસિપિટેટ મળે. આજે આપણે ક્લોરીન પ્રેઝન્ટ છે એટલે સિલ્વર ક્લોરાઇડના વ્હાઇટ પ્રેસિપિટેટ આવે. હવે બીજી એક વાત, જરૂરી નથી કે એક્ઝામમાં આપણે આ જેટલા મિક્સચર કરીએ એમાંથી જ મિક્સચર હોય. જુદા જુદા કોઈ પણ તમને જે કાંઈ મિક્સચર છે મિક્સિંગ કરીને આપી શકે. મેથડ તમારે શીખી લેવાની. બાકી આની આરે આ તે રેડિકલ હતો એવું ગોઠવી નહીં જતા, નકર કાંઈ એમાં મેળ આવશે. વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન, એટલે વ્હાઇટ પ્રેસિપિટેટ. HNO3 માં ઇનસોલ્યુબલ રહેવા જોઈએ અને એમોનિયામાં સોલ્યુબલ. એટલે આપણે જોઈએ એકમાં HNO3 એડ કરીએ અને એકમાં એમોનિયા, એટલે NH4OH માં સોલ્યુબલ, વધારે એડ કરીએ તો હજી નીચેના પ્રેસિપિટેટ પણ સોલ્યુબલ થઈ જાય, અને HNO3 માં ઇનસોલ્યુબલ રહે. જો એ રીતે થતું હોય તો જ તે આપણે ક્લોરીનને પ્રેઝન્ટ કહી શકીએ. એટલે અહીંયા આપણું Cl માઇનસ પ્રેઝન્ટ, બરોબર, ક્લોરાઇડ પ્રેઝન્ટ. પછી જોવાનું પ્રેઝન્સ ઓફ ઈચ અધર, એમાં કાર્બોનેટ અને ક્લોરાઇડ વાળું પ્રેઝન્સ ઓફ ઈચ અધરમાં નો, બરોબર. સલ્ફાઇડ એ રીતના બધા હોય, ક્લોરાઇડ, બ્રોમાઇડ, તો એ પ્રેઝન્સ ઓફ ઈચ અધર આવે. એટલે આજે આપણે પ્રેઝન્સ ઓફ ઈચ અધર વાળું છે એ લખવાનું આવશે નહીં. લાસ્ટ રિઝલ્ટ ડ્રાય ટેસ્ટ અથવા જે કાંઈ ફાઇનલ રિઝલ્ટ કહીએ એ, તો પોઝિટિવ રેડિકલમાં કેડમિયમ +2 અને NH4+1, અને નેગેટિવ રેડિકલમાં CO3 -2 અને Cl -1 100% પ્રેઝન્ટ. જ્યારે કાર્બોનેટ પ્રેઝન્ટ હોય ત્યારે મોસ્ટલી આપણું જે કાંઈ ઓરિજિનલ સોલ્યુશન હોય એ ડાયલ્યુટ HCl માં તે સોલ્યુબલ થઈ જતું, એટલે એમાં જ તે બનતું હોય.
જો ફૂલી સોલ્યુબલ ન થતું હોય ડાયલ્યુટ HClમાં તો એમાં તમારે 1 to 2 ડ્રોપ કોન્સન્ટ્રેટ HClના એડ કરીને સ્ટર કરવાનું, એટલે એ જે કાંઈ આપણા ઓરિજિનલ જે કાંઈ આપણો કમ્પાઉન્ડ છે એ ફૂલી સોલ્યુબલ થઈ જાય. બરાબર, તો અહીંયા આપણે IQ10 આજનું છે એ કમ્પ્લીટ કરીએ છીએ. મોસ્ટલી આપણે બધા રેડિકલ આવી જાય એ રીતની અહીંથી તમને બધી ટેસ્ટ કરીને પરફોર્મ કરીને દેખાડેલી છે. બરાબર, 1 થી 10 IQ આપણે પૂરા થઈ ગયા છે. જર્નલમાં પણ તમે બધા સાથે સાથે લખતા જતા હશો. આપણે હવે 10 તારીખ પછી ગવર્મેન્ટની શું ગાઈડલાઈન આવે છે એ પ્રમાણે જો કન્ટિન્યુ કરવાનું હશે ઓનલાઈન લેક્ચર તો એ પ્રમાણે, બાકી ઓફલાઈન તમને બોલાવવાના હશે તો જર્નલની બધું લઈને તમારે આવવાનું રહેશે. એટલે જર્નલ હજી કોઈ ન લખ્યું હોય તો સાથે સાથે લખતા જાજો. અસાઇનમેન્ટ ને એ બધું પણ ટૂંક સમયમાં આવી જશે, અથવા જે તે ફેકલ્ટીઝ હશે એ તમને આપવા મળ્યા છે, એટલે એમાં પણ બધા ક્વેશ્ચન તમારે લખવાના છે. ઇન્ટરનલ ટેસ્ટ આ વખતે તમારી લેવાની નથી, એટલે તમારે 2 અસાઇનમેન્ટ લખવાના આવશે. એક તો તમે રૂટીનમાં લખો જ છો અને એક ઇન્ટરનલ નથી લેવાની, એટલે આપણે સેકન્ડ અસાઇનમેન્ટ. જેટલા ક્વેશ્ચન છે એ બધા કમ્પલસરી છે, વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે, એના પણ માર્ક છે. બરાબર, ઇન્ટરનલમાં જો ફેલ હોય તો આપણે ફાઇનલ એક્ઝામ દઈ શકીએ નહીં. એટલે ઇન્ટરનલમાં ટેસ્ટ નથી લેવાની તમારા માટે મોટો બેનિફિટ છે. જોઈને ખાલી તમારે અસાઇનમેન્ટ લખવાના છે. એટલે ટોટલ 2 અસાઇનમેન્ટ આપવામાં આવશે. બધા યુનિટને એમાં ક્વેશ્ચન હશે અને જેટલા યુનિટ ચાલ્યા છે એમાંથી મોસ્ટલી જેટલું કવર થઈ જાય એ પ્રમાણે તમને ક્વેશ્ચન આપવામાં આવશે. પ્રેક્ટિકલમાં જો કાંઈ ડાઉટ કેવું હોય તો તમારે પૂછવાનું. બાકી અહીંથી તમને એ રીતની બધી ટેસ્ટ પરફોર્મ કરીને અમે બંને મેડમ દેખાડીએ છીએ કે એમાં તમને કાંઈ ડાઉટ ન હોય. તમે રૂટીનમાં લેબોરેટરીમાં કામ કરવામાં આવતા હો તો પણ તમે આટલી બધી ટેસ્ટ કરતા નથી. લેબમાં કોઈ એકને પ્રેઝન્ટ આવી જાય એટલે તમારે બધાને હાજર આવી જ જાય છે. અહીંયા અમે તમને એક્ઝામમાં પ્રોબ્લેમ ન થાય એટલે બધી ટેસ્ટ પરફોર્મ કરીને દેખાડીએ છીએ. NH4+1ની ટેસ્ટ આપણે આગલા ઘણા IQમાં આવી ગયેલી છે, એટલે એ ટેસ્ટ આપણે આજે પરફોર્મ કરી નથી. બાકી મોસ્ટલી બધી ટેસ્ટ છે એ આપણે પરફોર્મ કરેલી છે. નેશનલ રિએજન્ટ કઈ રીતે બનાવવો એ બધું બુકમાં લખેલું છે. અગેન એકવાર કહી દઈએ આપણે નેશનલ રિએજન્ટ કઈ રીતે બનાવવાનો. મર્ક્યુરિક ક્લોરાઇડ HgCl2 એટલે એને કહેવાય મર્ક્યુરિક ક્લોરાઇડ. એનું સોલ્યુશન લઈ આવવાનું, એમાં પોટેશિયમ આયોડાઇડ ઉમેરવાનું, ધીમે ધીમે ઉમેરવાનું, એટલે મર્ક્યુરિક આયોડાઇડ Hg2I2ના રેડિશ પ્રેસિપિટેટ આવે. પહેલાંના આપણે IQમાં બનાવીને તમને દેખાડેલું છે. મર્ક્યુરિક ક્લોરાઇડ લઈ આવવાનું, એમાં પોટેશિયમ આયોડાઇડ એડ કરીએ એટલે મર્ક્યુરિક આયોડાઇડના રેડિશ પ્રેસિપિટેટ આવે. એ પ્રેસિપિટેટને ઓછામાં ઓછા પોટેશિયમ આયોડાઇડમાં સોલ્યુબલ કરવાનું. એટલે અગેન એમાં ધીમે ધીમે 1 by 1 ડ્રોપ પોટેશિયમ આયોડાઇડ એડ કરવાનું, એટલે પ્રેસિપિટેટ જે આવ્યા હતા એ સોલ્યુબલ થઈ જશે. પછી એમાં એપ્રોક્સિમેટ હાફ ટેસ્ટ ટ્યુબ જેટલું NaOH અથવા પોણી ટેસ્ટ ટ્યુબ જેટલું આપણું ટેબલ રિએજન્ટ જે NaOH છે એ તમારે એડ કરી દેવાનું, એટલે ક્યુ રિએજન્ટ આપણો તૈયાર થઈ જાય, નેસ્લર રિએજન્ટ. એટલે નેસ્લર રિએજન્ટ અને સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ એ બંને તમારે એમોનિયાની ટેસ્ટ છે એમાં તમારે એ બંને આવે. કોબાલ્ટી નાઇટ્રેટનું સોલ્યુશન લેબોરેટરીમાં હોય, પણ સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું સોલ્યુશન આપણે પ્રિપેર કરવાનું. તો આપણી પ્રેક્ટિકલ બુકમાં પણ આપેલું છે. 1 to 2 ml જેટલું કોબાલ્ટ નાઇટ્રેટ લેવાનું, એમાં સોલિડ સોડિયમ નાઇટ્રેટ એડ કરવાનું, સોડિયમ નાઇટ્રાઇટ એને NO2 એડ કરવાનું. પછી એમાં એસિટિક એસિડ ઉમેરવાનું. એસિટિક એસિડ ઉમેરશો એટલે નાઇટ્રાઇટ છે એટલે રેડિશ બ્રાઉનિશ જે ગેસ છે એ ઇવોલ્વ થશે. બરાબર, એટલે એને ગરમ કરીને દૂર કરી નાખવાનું નાઇટ્રાઇટને, અને જે કાંઈ આપણું સોલ્યુશન છે એ ક્લિયર મળી જશે. એમોનિયમની અને પોટેશિયમની ટેસ્ટ માટે સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું સોલ્યુશન આ રીતે પ્રિપેર કરીને બનાવવાનું આવે. એમાંથી તમારે ટેસ્ટ કરવાના. બાકી હાઇપોઆયોડાઇડ, ન્યુટ્રલ FeCl3 એ બધું બુકમાં લખેલું છે. તેમ છતાં કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. તો અહીંયા આપણે આજનો IQ નંબર 10 કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.